અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી બજાર ખાતે રહેતી મોડેલ અંજલિ વરમુલાએ ગત 8 જૂનના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. અનેક એડ એજન્સી સાથે સંકળાયેલા મોડેલ અંજલિ વરમુલાના આપઘાતને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે હાલમાં અઠવા પોલીસ મથકે મોડેલ અંજલિ વરમુલાના આપઘાત મામલે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવાઈ છે. મોડેલના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની દીકરી મૂળ ભાવનગરનો અને હાલ અમરોલી મીરા રેસિડેન્સી ખાતે રહેતા ચિંતન ધરમદાસ અગ્રાવત સાથે પ્રેમ સંબંધમાં હતી. જો કે લગ્નની વાત આવતા જ આરોપી ચિંતને અંજલિને એમ કહ્યું હતું તે નીચ જાતિની છે અને પોતે ઊંચી જાતિનો છે, જેથી તેની સાથે લગ્ન નહીં કરી શકે. જો કે અંજલિ લગ્ન કરવા માટે વારંવાર કહેતી હોય. જો કે આરોપી ચિંતને લગ્ન કરવાની ના પાડી માનસિક ત્રાસ આપ્યો હતો, જેને લઈ અંજલિએ આપઘાત કર્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ તો આ મામલે અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ એવો છે કે ઝોન 4ના અઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી, જેમાં અંજલિ વરમોરા કરીને જે મોડેલિંગનું કામ કરતી હતી દીકરી, તેણે સુસાઇડ કર્યું હતું. તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવા માગતી હતી. તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી હતી. આ બાબતે ઝીણવટપૂર્વકની ઊંડાણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)R મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે.